દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। કોમી એકતાના પ્રતીક જુમ્મા મસ્જિદવાળા બાવા કોઈપણ ધાર્મિક કે સામાજિક કામ કરે છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે। આજે વડોદરા શહેરના મેમન કોલોની દરગાહ ખાતે 30મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 12 યુગલ યુવતીઓ સમૂહ લગ્નમાં જોડાયા, એમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી। આ સમૂહ લગ્નમાં મોઈનુદ્દીન બાબા, કબીર બાબા અને અમીર બાવાએ ખાસ હાજરી આપી હતી। મુખ્ય મહેમાન શહેર તાજિયા કમિટીના ચેરમેન જાવેદ બાપુ અને વાઇસ ચેરમેન AM કાદરી ગુડ્ડુભાઈ ખાસ હાજરી આપી હતી। અંતમાં બાવાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચાર એકતાથી લોકો હજી મળીને પોતાનો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। બ્યુરો રિપોર્ટ ઇમરા શેખ। વિસ્તાર છે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબના કથન અનુસાર નિકાહ એટલે કે લગ્નને બને તેટલું આસાન કરવાની તાકીદ કરાય છે। આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ખાનકા એટલે સુન્નતના ગાદીપતિ સરકાર સૈયદ મોઈનુદ્દીન બાબા સાહેબની સરપરસ્તી અને સદારત હેઠળ 30મો વાર્ષિક લગ્ન ઉત્સવ એટલે કે સમૂહ લગ્નોત્સવ આજે આસ્થાને મિલત મેમન કોલોની ખાતે ઉજવવામાં આવ્યો। આ સમૂહ લગ્ન એટલે કે નિકાહ છે તે સરકાર ફરિયાઝે મિલ્લત, સરકાર હાફિઝ મોઈનુદ્દીન સિમલકી અને સરકાર સૈયદ અઝીઝે મિલ્લતના વાર્ષિક ઉર્ષના પરિપ્રેક્ષ્યમાં આ રાખવામાં આવ્યું, જેની અંદર 12 નવપરિણીત યુગલોએ પ્રભુતામાં પગલાં ભર્યા અને આ લગ્ન પ્રસંગના અંદર હાજરી આપવા માટે વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ જનાબ સૈયદ જાહિદ હુસૈન સાહેબ, ઉપપ્રમુખ જનાબ ગુડ્ડુ બાપુ સાહેબ, વડોદરા શહેરના ખ્યાતનામ વકીલ જનાબ મોઈનુદ્દીન ભાઈ સાહેબ, તેમ છતાં વડોદરા શહેરના સાદાત કિરામ અને ઉલમાએ કિરામે આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપી અને છેલ્લે આ લગ્નની પૂર્ણાહુતિ સરકાર મોઈનુદ્દીન બાબા સાહેબની દુઆઓથી। મારું નામ મોહમ્મદ તલહાત છે।